ધન રાશિ અક્ષર છે ધ, ભ, ફ અને ઢ. વાર્ષિક ફળ 2025નો ગોચરના ગ્રહો મુજબ જોઈએ તો ગુરુ તમારી રાશિને જુએ છે, એટલે કે 7મા ભાવે ગુરુ રહેશે. વર્ષની શરૂઆતમાં 8મા ભાવે રહેશે, જે મધ્યમ ફળદાયી છે. રાહુ આપને 3જા ભાવે રહી શુભ ફળ આપનાર બને છે, જ્યારે શનિદેવ 4થા ભાવે એટલે કે પનોતી લોખંડના પાયેથી શરૂ થાય છે, જે આપને કઈ સાંકળમાં કેવી રીતના બંધન આપે છે તે કદાચ ચિંતા અને કષ્ટકારી હોઈ શકે. આપના માટે શારીરિક અને માનસિક સ્થિતિ. વર્ષની શરૂઆતથી દેહાધિપતિ ગુરુ આપની રાશિને જોઈ રહ્યો છે, તો શનિ પણ 10મી દ્રષ્ટિથી આપની રાશિને જોઈ રહ્યો છે, એટલે કે માનસિક રીતે વાયુનો પ્રકોપ વધશે. હવે આપ જાણો છો કે શરીરમાં વાયુનો પ્રકોપ વધશે, માનસિક પણ વાયુનો પ્રકોપ વધશે, તો તેને તમારે કેવી રીતના દૂર કરવો કે કેવી રીતના તમારે માનસિક રીતે સ્વસ્થ રહેવું તે તમારે જાતે સંયમ રાખી અને વિચારોને કેવી રીતના તમારે વાયુઓ વિકાર ના વધે તેને લગતા પ્રયત્નો કરવા. શારીરિક વાયુઓનું શમન થાય તેને લગતા ઉપચારો આપ કરશો તો યોગ્ય રહેશે.